એપીએમસીની ચૂંટણીનું આજે મતદાન છે અને ખેડૂત વિભાગના 10 સભ્યો અને વેપારી વિભાગના 4 સભ્યો માટે ચૂંટણીનું આયોજન છે। આપણે જણાવ્યું કે કુલ 14 સભ્યપદ માટેની એપીએમસીની આ ચૂંટણી, જેમાં એપીએમસીના પૂર્વ ચેરમેનની પેનલ અને ભાજપ પેનલ વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે। ખેડૂત વિભાગના 4800 મતદારો મતદાન કરશે। વેપારી વિભાગના 62 મતદારો પણ મતદાનમાં જોડાશે। ભાજપ સામે ભાજપના નેતાઓ લડી રહ્યા છે આ એપીએમસીની ચૂંટણી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે। આવતીકાલે મતગણતરી હાથ ધરાશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા દિનેશ ઠાકોર। દિનેશ, મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, કેટલા ટકા અત્યાર સુધીમાં મતદાન થયું, શું અત્યારે ત્યાં માહોલ આપ જોઈ રહ્યા છો? દિનેશ જે જણાવી દઈશ કે થરા એપીએમસી ખાતે મતદાન ચાલી રહ્યું છે। મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સાથે મહત્વની વાત એ છે કે મતદાન છે ને ચૂંટણી લડી રહ્યા ભાજપના જ નેતાઓ છે। ભાજપ સામે જે મેન્ડેટ ન મળતા નારાજ થયા હતા ને પૂર્વ ચેરમેન છે અંડાભાઈ ભાજપ સામે ચૂંટણી લડી રહ્યા છે, પણ અંડાભાઈની પેનલ અને ભાજપની પેનલ આમને સામને આવી છે અને મતદાન માટે ચાલુ વરસાદમાં પણ મતદારો મતદાન કરી રહ્યા। સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે અને આવતીકાલે મતગણતરી થશે અને આવતીકાલે નક્કી થશે એપીએમસીના ચેરમેન પદના ઉમેદવાર કોણ બનશે। જી બિલકુલ દિનેશ, તમામ ગતિવિધિઓ પર આપણે નજર રાખતા રહેજો। તો આજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યારબાદ આવતીકાલે મતગણતરી હાથ ધરાશે। જોકે આ વખતની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપના નેતાઓ જ લડી રહ્યા છે। કોની જીત થશે તે આવતીકાલે પરિણામ બાદ સ્પષ્ટ થઈ જશે।